નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વર્તમાન વ્યવસ્થા સામે પૂજારીઓને મુખ્યમંત્રીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સુરક્ષાના નામે મંદિરમાં પ્રવેશ દ્વાર બંધ રાખવામાં આવે છે. ગેટ નંબર 7 પર વિપ્ર મંડળના ભૂદેવોને પ્રવેશની મનાય છે. પૂજારીઓએ ટ્રસ્ટના સંચાલનમાં સ્થાનિક ધારાસભ્ય અને અંબાજી સરપંચને સામેલ કરવાની માંગ કરી છે. યાજ્ઞિક વિપ્ર મંડળના સભ્યોને ધ્વજારોહણ સમયે ભેદભાવનો સામનો કરવો પડે છે. મંદિર તરફથી થતા ધ્વજારોહણમાં ઢોલ નગારા અને ફોટોગ્રાફીની છૂટ આપવામાં આવે છે, પરંતુ વિપ્ર મંડળના યજમાનોને આ સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. હવનશાળામાં યજ્ઞ માટેની પાવતી પ્રથા દૂર કરવાની માંગ ઉઠી છે. બ્રાહ્મણેતર વ્યક્તિઓને ગર્ભગૃહમાં બેસાડવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. 51 શક્તિપીઠમાં નિયમિત પૂજા અર્ચના માટે 51 પૂજારીઓની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. મંદિર દ્વારા ધ્વજાના માપ પ્રમાણે શુલ્ક વસૂલવામાં આવે છે. પૂજારીઓને આને મંદિરના વ્યાપારીકરણનું ઉદાહરણ ગણાવ્યું છે. તાજેતરમાં પૂજારી વિધિ વિધાન માટે બ્રાહ્મણો અને વહીવટી સ્ટાફની ભરતી ટેન્ડર પ્રક્રિયાથી કરવાની જાહેરાત સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.